દર્શક મિત્રો, આપ સૌનું વન ક્લિક ગુજરાત યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજનો આ ઓફિશિયલ પરિપત્ર જાહેર થયેલો છે 28/8/2024નો કે રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગત મોકલવા બાબત, એટલે કે તમામ જિલ્લાના શિક્ષણ અધિકારી સાથે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ધોરણ 9થી 12ની તમામ રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓની વિગતો મંગાવવા બાબતનો આ પરિપત્ર છે। તમે અહીંયા જોઈ શકો છો। હવે આની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે ઉપરોક્ત વિશે જણાવવાનું કે ભરતી સંદર્ભે પ્રમાણિત થયેલ રોસ્ટર રજિસ્ટરને આધારે રાજ્યની સરકારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જે ખાસ કરીને જોવામાં આવે તો કે જે 1/8/2024ની સ્થિતિએ ખાલી જગ્યાઓ મોકલી આપવામાં જણાવવામાં આવેલી છે, એટલે કે 1/8/2024ની સ્થિતિએ જેટલી પણ ખાલી જગ્યાઓ છે એ મોકલી આપવાની છે। સાથે સાથે શિક્ષણ સહાયક માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2023માં જે વિષયની ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં લેવાયેલ હોય તે જ વિષયની ખાલી જગ્યાઓ જે તે વિભાગ, વિષય અને કેટેગરી અને માધ્યમ પ્રમાણે નિયત નમૂનાની અંદર મોકલી દેવામાં જણાવેલું છે અને મોડી તારીખ 31/8/2024 સુધીમાં મોકલી દેવાની રહેશે, એટલે કે 31/8/2024 સુધીમાં તમામ ખાલી જગ્યાઓ મોકલી દેવામાં રહેશે। અને આ ખાલી જગ્યાઓ છે એની અંદર રોસ્ટર રજિસ્ટર પણ ખાસ ધ્યાને લેવામાં આવશે અને ખાસ જે મહેકમ શાળાને મળવાપાત્ર થશે એમાં વિષય, માધ્યમ, કેટેગરી વગેરે ધ્યાનમાં રાખી અને ખાલી જગ્યા મેળવવાની રહેશે। સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો કે જે શાળાની ખાલી જગ્યા ભરતી માટે દર્શાવી હોય તે શાળાના રોસ્ટર રજિસ્ટર સામાજિક ન્યાય અધિકારીતા શિક્ષણ વિભાગ દ્વારા પ્રમાણિત થયેલા હોવા જોઈએ। સાથે સાથે અહીંયા એ પણ જોવામાં આવશે કે 2015નો જે ઠરાવ થયેલો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર, તેમાં 9થી 12ની અંદર સળંગ વર્ગ દીઠ 2 શિક્ષકનું પ્રમાણ રાખવાનું રહેશે અને માત્ર માધ્યમિક શાળા હોય ત્યાં વર્ગ દીઠ 1.5 શિક્ષક, એટલે કે ધોરણ 9 અને 10 હોય તો 3 શિક્ષકો મળવાપાત્ર થાય છે, એ બાબત ધ્યાનમાં રાખવામાં આવશે। અને ખાસ કમ્પ્યુટર શિક્ષણની વાત કરવામાં આવે, કમ્પ્યુટર શિક્ષક માટે જ્યાં આગળ 6થી વધારે વર્ગો ધરાવતી શાળા હોય ત્યાં આગળ જ કમ્પ્યુટર શિક્ષક અને ચિત્ર અને વ્યાયામ શિક્ષકની પણ ખાલી જગ્યાઓ મોકલવાનું જણાવવામાં આવેલું છે, એટલે કે જે શાળાઓની અંદર 6થી વધારે વર્ગો ચાલતા હશે તે જ શાળાઓની અંદર કમ્પ્યુટર શિક્ષક, ચિત્ર શિક્ષક અને વ્યાયામ શિક્ષકની ખાલી જગ્યા મોકલવાની રહેશે। તો આ ઓફિશિયલ પરિપત્ર હતો। તો આના ઉપરથી કહી શકાય કે હવે જે તારીખો સરકાર આપી છે એ જ પ્રમાણે જાહેરાત, એટલે કે 1/9/2024ના હાયર સેકન્ડરી જાહેરાત થઈ શકે છે અને એના પછી 1/10/2024ના માધ્યમિક શાળાની ભરતીની જાહેરાત આવશે। એ પ્રમાણેનું સરકારનું કામગીરી ચાલુ થઈ ગઈ છે। તો આપણે પણ એ ધ્યાનમાં રહેવાનું કે હવે ભરતી 100% આવવાની છે અને જે તે નિયત કરેલી તારીખ પ્રમાણે પણ આવશે।